નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયો લેક્ચરમાં આપણે પ્રશ્ન 2 થી પ્રશ્ન 7 સુધીના દાખલા જોયા હતા પ્રકરણ 15માં. ત્યાર પછી હવે આગળ જોઈએ જે આપણને 2 અથવા તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે તેવા દાખલા. તો શરૂઆત કરીએ કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. એક થેલો છે, તેમાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલ દડો પેલો લાલ હોય, બીજો લાલ ન હોય તેની સંભાવના કેટલી? હવે તમારે સંભાવના શોધવી છે તો તમારી પાસે તો ખાસ પહેલાં કુલ પરિણામો હોવા જોઈએ. આપણું સંભાવનાનું સૂત્ર શું છે કે ઘટના માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઘટનાના પરિણામ હોવા જોઈએ અને કુલ પરિણામ પણ આપણી પાસે હોવા જોઈએ. તો બધું જ તમને રકમમાં આપેલું જ હશે. જો શું કીધું છે, થેલામાં 3 લાલ અને 5 કાળા દડા. તો થેલામાં કુલ કેટલા દડા થઈ ગયા? 8 દડા થઈ ગયા. કઈ રીતે કે કાળા દડા 5, લાલ દડા 3. તો કુલ દડા કેટલા છે? 8. આ કુલ દડા એ આપણું શું દર્શાવે? કુલ પરિણામ દર્શાવે. ચાલો હવે પેલી ઘટના શું છે કે લાલ હોય, તો એને આપણે કહીશું ઘટના એ. તો એમાં લખીએ લાલ રંગનો દડો હોય. ચાલો સૂત્ર લખીએ. તો સૂત્ર શું છે આપણી પાસે? P of A બરાબર ઘટના એ માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો P of A બરાબર, ચાલો ઘટના એ માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા. તો ઘટના એ કેવું હતું? લાલ રંગનો દડો હોય તો લાલ રંગના દડા આપણી પાસે કેટલા છે? 3 છેદમાં કુલ પરિણામ એટલે કે કુલ દડા આપણી પાસે કેટલા છે? 8. તો P of A બરાબર શું આવશે? 3/8. આ આપણો શું થઈ ગયો જવાબ. જો ભાગ ઉડતા હોય તો ઉડાડવાના, નકર ચાલે. પોઈન્ટમાં લખો તોય વાંધો નહીં, ન લખો તોય વાંધો નહીં, આ રીતે લખશો તો પણ ચાલશે. ચાલો ઘટના બી શું કીધું છે? લાલ ન હોય કે લાલ રંગનો દડો ન હોય તો એને આપણે શું કહી દીધું? ઘટના બી. ચાલો P of B બરાબર ઘટના બી માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ચાલો P of B બરાબર તો ઘટના બી માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા. તો ઘટના બીમાં શું કીધું છે આપણને કે લાલ રંગનો દડો ન હોય. તો લાલ રંગનો પસંદ ન થાય તો કેવા રંગના દડા પસંદ થાય? કાળા રંગના. અને કાળા રંગના દડા કેટલા છે આપણી પાસે? 5. કુલ દડા કેટલા છે? 8. તો આપણો શું આવી ગયો જવાબ? P of B બરાબર 5/8. આવા દાખલા આપણને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ત્યારબાદ આગળ કીધું છે એક પેટીમાં 5 લાલ લખોટી. લાલ લખોટી કેટલી છે? 5. 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી છે. તો પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો પહેલી ઘટના શું કીધી છે? લાલ રંગની લખોટી હોય. તો આપણી પાસે સંભાવના ગણવા માટે પહેલાં તો કુલ પરિણામ હોવા જોઈએ. તો કુલ પરિણામ કેટલા થશે? 5 લાલ, 8 સફેદ અને 4 લીલી. એટલે કુલ લખોટીઓ કેટલી થશે આપણી પાસે? 17 લખોટીઓ થશે. અહીં લખીએ લાલ લખોટી 5, સફેદ લખોટી 8, લીલી લખોટી 4,
તો કુલ લખોટી કેટલી થશે આપણી પાસે? 17 થશે. ચાલો હવે પેલી ઘટના લઈએ. તો ઘટના એ કેવા રંગની લખોટી આપણે પસંદ કરવાની છે? પેલા લાલ લખોટી હોય. લાલ લખોટી હોય. ચાલો સૂત્ર P of A બરાબર ઘટના A માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા P of A બરાબર લાલ લખોટી કેટલી છે? 5. કુલ કેટલી છે? 17. તો જવાબ શું આવશે? 5/17. બીજી ઘટના B. તો ઘટના B માં કેવું કીધું છે? સફેદ લખોટી હોય. રેડી? ચાલો તો P of B બરાબર સૂત્ર શું થશે? ઘટના B માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઘટના B શું છે? સફેદ લખોટી હોય. તો સફેદ લખોટી આપણી પાસે કેટલી છે? 8. કુલ લખોટી કેટલી છે? 17. તો જવાબમાં શું આવશે? P of B બરાબર 8/17. રેડી? સૂત્ર તમારે ફરજિયાત લખવાનું. ઘટના C કેવી કીધી છે? લીલી લખોટી ન હોય. લીલી લખોટી ન હોય. તો તમને અંદાજો આવી જ ગયો છે. લીલી લખોટી ન હોય તો કેવા રંગની લખોટી હોય? તો કે લાલ અને સફેદ રંગની પસંદ કરવી પડે. હવે લાલ અને સફેદ રંગની થઈને બંને થઈને કેટલી છે? તો કે 5 ને 8 13 લખોટી થઈ છે. કુલ લખોટી પેટીમાં કેટલી છે? તો કે 17. તો અહીંયા લખીએ સૂત્ર કે P of C બરાબર ઘટના C માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ચાલો તો P of C બરાબર ઘટના C શું છે? લીલી લખોટી ન હોય. જો ઉતાવળમાં એવું ન સમજી બેસતા કે લીલી લખોટી એટલે 4/17. હરખો વાંચવી ઘટના કે લીલી લખોટી ન હોય. લીલી લખોટી ન હોય તો કેવા કેવા રંગની હોય? લાલ અને સફેદ. તો આ બંનેથી કુલ કેટલી લખોટી થઈ છે? 13. પેટીમાં કુલ કેટલી છે? 17. તો જવાબ શું આવશે? 13/17. આવો દાખલો આપણને 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે અને 2 માર્ક્સમાં પણ આવી શકે. ચાલો હવે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા, 5 રૂપિયાના 10 સિક્કા. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે ત્યારે આ પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર આવે તો પહેલો 50 પૈસાનો સિક્કો હશે, બીજું ₹5નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? તો પહેલાં તો એ આપણે જોવું પડે કે ગલ્લામાં કુલ કેટલા સિક્કાઓ છે. શું ગલ્લામાં કુલ કેટલા સિક્કાઓ છે? તો જો 50 પૈસાના સિક્કા, તો 50 પૈસાના કુલ કેટલા સિક્કા છે? જો અંકમાં નથી લખ્યું, શબ્દમાં લખ્યું છે 100 સિક્કા એટલે 100. પછી 1 રૂપિયાના સિક્કા, તો 1 રૂપિયાના સિક્કા કેટલા છે? જો અહીંયા લખેલા છે 50. પછી 2 રૂપિયાના 20 સિક્કા, પછી લખ્યું છે 5 રૂપિયાના 10 સિક્કા, યાના સિક્કા કેટલા છે? 10. તો ગલ્લામાં કુલ સિક્કાઓ કેટલા થશે ગલ્લામાં? તો
તો તમને આ ખબર જ છે, આ બધાનો આપણે શું કરવો પડે? સરવાળો 150, 150, 20, 170, 10, 180. હવે પહેલી ઘટના લઈએ. ઘટના એ, તો ઘટના એમાં શું કીધું છે કે 50 પૈસાનો સિક્કો હશે. 50 પૈસાનો સિક્કો હશે. ચલો સૂત્ર લખીએ. P ઓફ A બરાબર ઘટના A માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. P ઓફ A બરાબર, ચાલો, ઘટના A માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા. તો ઘટના A શું છે? 50 પૈસાનો સિક્કો. તો 50 પૈસાના સિક્કા કુલ કેટલા છે? 100. અને ગલ્લામાં કુલ કેટલા સિક્કાઓ છે? 180. આ એક એક મીંડું ગયું. હવે ભાગ ઉડશે તો ક્યાં 18 છે, ત્યાં શું લખાય? 9 દુ 18. 10 છે, ત્યાં શું લખાય? 5 દુ 10. 2 2 ગયા. તો P ઓફ A બરાબર શું આવશે? 5/9. શું આવશે? 5/9. ત્યારબાદ આગળ બીજી ઘટના લઈએ કે ઘટના B. શું કીધું છે કે 5 રૂપિયાનો સિક્કો ન હોય. જો 5 રૂપિયાનો સિક્કો પસંદ કરવાનો નથી, કે 5 રૂપિયાનો સિક્કો ન હોય, તો સૂત્ર લખીએ. P ઓફ B બરાબર ઘટના B માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. P ઓફ B બરાબર, ચાલો શું કીધું છે કે 5 રૂપિયાનો સિક્કો નથી પસંદ કરવાનો. એટલે કે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તો કયા કયા છે? કે 50 પૈસાનો હોય, કે 1 રૂપિયાનો હોય, કે 2 રૂપિયાનો હોય. કરો સરવાળો, કેટલો થાય? 170. કુલ કેટલા સિક્કા રહેવાના? 180. એક એક મીંડું ગયું. તો P ઓફ B બરાબર 17/18. આપણો શું આવી ગયો? જવાબ. ચાલો ત્યારબાદ આગળ એવું કીધું છે કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. અને એવું કીધું છે આગળ કે જે ટાંકી છે એ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. તો બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી? ફરીથી સંભાવના ગણવી છે તો કુલ પરિણામ હોવો જોઈએ. તો ટાંકીમાં કુલ કેટલી માછલી થશે? જો તો કુલ કેટલી થશે? 13 માછલી થશે. 13માં 5 નર અને 8 માદા. તો અહીં લખીએ નર માછલી 5, માદા માછલી 8. તો કુલ માછલી કેટલી થશે? 13. ચલો ઘટના એ લઈએ. તો શું કીધું છે? બહાર કાઢેલ માછલી કેવી હોય? નર માછલી હોય. તો અહીં લખીએ બહાર કાઢેલ નર માછલી હોય. ચલો સૂત્ર લખીએ. P ઓફ A બરાબર ઘટના A માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ચલો નર માછલી આપણી પાસે કેટલી છે? 5. કુલ કેટલી માછલી છે? 13. તો 5/13.
એક વસ્તુ યાદ રાખવાની, સંભાવનાના દાખલા ગણો એટલે જ્યારે જવાબ એક કરતાં મોટો થવો જોઈએ નહીં. મતલબ અહીંયા તમે પરિણામો મૂકો, ઘટના અને કુલ પરિણામ, એટલે છેદ હંમેશા મોટો જ આવવો જોઈએ. જો છેદ મોટો હશે તો જવાબ એક કરતાં ક્યારેય મોટો થશે નહીં. ત્યારબાદ આગળના દાખલા જોઈએ. દાખલા નંબર 8 એવું કે છે 12 કે તકતીની રમતમાં એક ગોળ ફરતું તીર હોય છે. તે તીર પર 1 2 3 4 5 6 7 8માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. આ ગોળ તકતી છે. તકતી ઉપર 1 થી 8 અંક લખેલા છે. આ ફરતું તીર છે, તીર ફર્યા કરે, કોઈ એક અંક પાસે આવીને અટકી જશે. રેડી? તો પહેલાં તો કુલ પરિણામ હોવો જોઈએ આપણી પાસે સંભાવના ગણવા માટે. કુલ પરિણામ કેમ મળશે? તકતીમાં કુલ કેટલા અંકો છે? 8. તો કુલ પરિણામો કેટલા થશે? 8. તો અહીંયા સરસ મજાનું લખીએ, કુલ પરિણામ કેટલું આવશે? 8 આવશે. હવે પહેલી ઘટના લઈએ આપણે. ઘટના એ તીર 8 તરફ નિર્દેશ કરે. ચાલો, તો સૂત્ર શું થશે કે P of A ઘટના એ માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ચાલો બોલો તો શું આવશે ઘટના એ માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા? તો જો શું કીધું છે, તીર 8 તરફ નિર્દેશ કરે કે આ તીર એક વખત આમ પરિભ્રમણ કરે તો એ 8 ઉપર કેટલી વખત તીર આવી શકે? એક જ વાર આવી શકે. જો 8 વાર ન આવે, તીર ફેરવવાનું છે, અંક નથી ફેરવવાના. તીર ફેરવીએ કે અહીંથી આમ ફરીને અહીંયા જ પાછું આવે તો આ રીતનું ફરે તો એ 8 ઉપર કેટલી વાર આવી શકે? 1. તો ઘટના માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા 1, કુલ પરિણામ 8. તો જવાબ શું આવશે? 1/8. ચાલો બીજી ઘટના લઈએ. તો ઘટના બી શું કહેવા માગે છે કે 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. તીર છે, તીર 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતાં મોટી સંખ્યાઓ કઈ કઈ આવે? તો કે 3 4 5 6 7 8. આ 6 માંથી કોઈ એક સંખ્યા તરફ નિર્દેશ કરે તો ઘટના બી માટે ઉદ્ભવતા પરિણામો કેટલા થયા? 6. કુલ પરિણામો 8. તો P of B બરાબર 6/8. અહીંયા ભાગ ઉડશે તો કે આ 4 દુ 8, 3 દુ 6, 2 2 ગયા. તો P of B બરાબર 3/4. ચાલો ત્રીજી ઘટના લઈએ. સોરી, આ ત્રીજી હતી તો બીજી જોઈ લઈએ. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે કે તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. ચાલો અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ આવે? 1 3 5 7. તો એવા કેટલા પરિણામો થયા? 4. કુલ પરિણામો 8. તો આ ઘટના C હતી. ચાલો P of C બરાબર ઘટના C માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો એવા કયા કયા આવે? 1 3 5 અને 7. ચાલો અયુગ્મ અંકો 4/8. અહીંયા ભાગ ઉડશે તો કે આ 4 દુની 8, 4 એકમ 4, 4 4 ગયા. તો P of C બરાબર કેટલા આવશે? 1/2. ચાલો ત્યારબાદ ચોથું લઈએ.
9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. ડી તીર 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો 9 કરતાં નાની સંખ્યાઓ કઈ કઈ આવે? 1 થી લઈને 8 સુધીની 9 કરતાં નાની સંખ્યાઓ કહેવાય. ચાલો સૂત્ર લખીએ. ઘટના ડી પી ઓફ ડી ઘટના ડી માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા પી ઓફ ડી બરાબર કુલ કેટલા આવ્યા છે? 8 અને કુલ એ આપણા 8. બંનેનો ભાગાકાર કરો તો કેટલો આવે? 0. પણ મેં 0 આવશે નહીં. બે સમાન સંખ્યાનો ભાગાકાર હંમેશા કેટલો થાય? 1. તો પી ઓફ ડી બરાબર કેટલું આવશે? 1 આવશે. તો આવા દાખલા આપણને પરીક્ષામાં પૂછાય છે 2 અથવા તો 3 માર્ક્સમાં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.